અર્થ એક સાખીમાં એવો છે કે ભક્તિ કરીએ અંતરમાં પ્રગટ થાય આકાશ, દાબી દુબી ના રહે જેમ કસ્તુરી નિવાસ. તો ભક્તિ એને કહેવાય કે જેમ ત્રણ નદીઓ મળે તો જ ત્રિવેણી સંગમ કહેવાય છે, એમ જ્ઞાન, વિજ્ઞાન અને ભક્તિ આ ત્રણનો ત્રિવેણી સંગમ મળે તો જ આપણી સદગતિ થાય, એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એટલે કે યુક્તિ, સદગતિ અને ઉત્ક્રાંતિ આનો સમન્વય થાય તો ભક્તિ કહેવાય. ભક્તિ એ કોઈ સાધનોની બાબત નથી, જેને આપણે જોયા જ નથી એવા અનુમાનો અટકળો ઊભો કરી આપણી જ બનાવેલી વસ્તુઓ એને અર્પણ કરવી એ ભક્તિ નથી. ભક્તિનો અર્થ એ જ થાય કે જે વધારાનું જે આપણને નડતર રૂપ છે એ વસ્તુઓનો બાદ કરતા જે વસ્તુ આવે અને આપણું જીવન બની જાય એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એ કોઈ સાધનોનો વિષય નથી, પણ અંતરના જગતને બિલકુલ બદલી દે અને જીવન જીવવાની એક ઝલક જાગે એનું નામ ભક્તિ છે. ભક્તિનો અર્થ એ થાય કે જેનાથી પ્રથમ એમાં તત્વજ્ઞાની પુરુષની યુક્તિ ભળેલી હોવી જોઈએ. બીજા નંબરમાં સ્વતંત્રતાની એટલે મુક્તિ ભળેલી હોવી જોઈએ. અને આપ આગળ વિચાર કરીએ તો સમગ્રની ઉત્ક્રાંતિ થાય એવી ભાવના પડેલી હોય એને ભક્તિ કહેવાય. ભક્તિનો અર્થ એવો નથી કે નશ્વર શરીરના સાથે રંગરોગાન કે ચેનચાળા કરવા. ભક્તિનો અર્થ એવો નથી કે પોતે માની લઈએ એ સાચું જ છે. નહીં, ભક્તિનો અર્થ એ જ છે કે કોઈ અંતર જગત બદલે નહીં ત્યાં સુધી એને ભક્તિ ગણાતી નથી. ભક્તિ એ કોઈ દિવસ મોહ પ્રલોભનો ઊભો કરતી નથી, પણ ઉલટાનું ભક્તિ તો મોહનો નષ્ટ કરે છે. ભક્તિ જ્યારે સમજાય ત્યારે વિષયો વેગળા જતા રહે છે. ભક્તિ એ કોઈ અપેક્ષાનો વિષય નથી અને ભક્તિ એ કોઈના આગળ કંગાલિયતપણું અગર તો પોતાનો અહંકાર બતાવવાનો વિષય નથી. ભક્તિ એનો અર્થ એ થાય છે કે જ્યાંથી આપણી વાસના ઉપડી હોય એ તમામ વાસનાઓને ભંગ કરી મૂળ વસ્તુમાં ભળી જાવું, એનું નામ ભક્તિ કહેવાય છે. ભક્તિ એનો અર્થ એવો થાય કે કોઈને રાજી કરવા માટે નહીં. કોઈ એટલે દેવી દેવતાઓ કોઈ, કારણ કે આ બધું અટકળ છે. કબીર પણ કહે છે કે અનમાન કા આશરા છોડ દે બાલક, ઉલટ ઘર દેખ અપના, બિન દેખે કોઈ નામ જપે એ રેન કા હૈ સપના. એમ મનના માનેલા સાધનો વિષયોથી આપણે કોઈ પણ ક્રિયા કરીએ એ બધું અટકળ છે, અગર તો મનને મનાવવાના ધંધા છે, ભક્તિ નથી. અરે ભક્તિ તો એને કહેવાય, હનુમાનજીએ ભક્તિ કરી રામચંદ્રને પણ ઋણી બનાવ્યા. એમ ભક્તિ એને કહેવાય કે આપણે બીજાને રાજી રાખી શકીએ. જો બીજાને રાજી ના રાખી શકતા હોય તો આપણી ભક્તિ કોઈ બીજા ક્ષેત્રમાં ચાલે છે.
આપણે કોઈને કશું આપી દેવાનું નથી અને કોઈના પાસેથી કોઈ પણ લેવાનું નથી, પણ હેમ ખેમ જીવન પાર પડે એનું નામ ભક્તિ કહેવાય. એટલે ભક્તિના અંદર મજબૂત વિચારોની જરૂર છે, આધ્યાત્મિક વિચારોની જરૂર છે, કોઈ ભૌતિક નશ્વર સાધનોની જરૂર નથી. એટલા માટે કહ્યું કે ભક્તિ જેમ સૂર્ય પ્રગટ થાય કોઈને કહેવા જતો નથી, એમ આપણામાં ભીતરના જગતમાં ભક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે કોઈને કહેવા જવાની જરૂર નથી. એ તો ઓટોમેટિક એ ભક્તિનો પ્રભાવ બહાર દેખાઈ આવે છે. આપણે ઘણા આગળના જ્ઞાની પુરુષોને ઓળખતાય નથી, જોયાય નથી, છતાંય પણ અત્યારે હાલ એમના ગુણ ગઈએ છીએ. એ એમની ભક્તિ કારણ છે, એ પ્રગટ દેખાઈ આવે છે. માટે ભક્તિનો અર્થ જ એ થાય છે કે આ ભવની જંજાળમાંથી મુક્ત થઈને આ જગતમાં જ રહેવાનું, બીજું ક્યાંય જવાનું નથી, કશું કરવાનું નથી. અને સૌના સાથે હળી મળીને ચાલવું, કોઈનો પણ દોષ કે અવગુણ પણ જોવો નહીં. એનું નામ ભક્તિ કહેવાય છે. ભક્તિથી તમામ વાસનાઓ ભંગ થઈને આખું માનસિક ભીતરનું જગત આનંદમય બની જાય છે. આનો અર્થ ભક્તિ કહેવાય છે. ભક્તિ એનો અર્થ એ છે જેમ ભ અને કના સાથે તો ત જોડાયેલો જ છે ત, એમ એક વિશ્વના કોઈ પણ સાથે એકત્વપણું સાધીને એકત્વપણાના વ્યવહારો કરવા, એનું નામ ભક્તિ કહેવાય છે. અરે કદાચ આ ભૌતિક શરીર હોય અને એ છૂટે તોય પણ કોઈ પણ વાસનાનો અંકુર જેને સતાવે નહીં, એનું નામ ભક્તિ કહેવાય છે. આપણા વેદો, આપણી ગીતા, અરે આપણા કોઈ પણ જ્ઞાની પુરુષોના શાસ્ત્રો અને જગતને જે પ્રિયતા થાય એ રીતે આપણું વર્તન હોય તો એનું નામ ભક્તિ કહેવાય છે. દાખલા તરીકે આટલી ગરમીનો ઉકળાટ મારે અને છતાંય આપણે ગમે તે ધારીએ રહેવાય નહીં ગરમીમાં, છતાંય પણ એ ગરમી વરસાદ જ લાવશે એની સાબિતી આકાશમાં વાદળોના ગડગડાટ અને દોડધામ ચાલુ થઈ જાય છે, ભલે નીચે ગરમી પડી હોય. એમ ભીતરની ભક્તિ તમામ વાસનાઓને તૃપ્ત કરી દે છે. એક પણ વાસના નથી એને ક્યાંય કોઈ જગ્યાએ જવું નથી, એને કશું કરવાનું બાકી રહેતું. આમ ભક્તિ એટલે વાસનાઓ અને જે અંદર ઘૂસી ગયેલા વિષયો એનો બાદ કરતો જે વિશેષ વધે એનું નામ ભક્તિ છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.